માણાવદરના સ્મશાન ગૃહમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા મામલતદાર. સ્મશાન ગૃહની બદતર હાલત જોઈ ચોંકી ઉઠ્યા અધિકારીઓ. માણાવદર નગરપાલિકા હસ્તકના સ્મશાન ગૃહની હાલત પૂર્વ વહીવટદાર શાસનમાં અતિ બદતર થઈ ગઈ છે. આ અંતિમ વિશામા તરફ પાલિકાએ જરાય લક્ષ્ય આપ્યું નથી, જે મહાકમનસીબી ગણાય છે. આજરોજ માણાવદર મામલતદાર કચેરીમાં નવા વરાયેલા મામલતદાર મહેશભાઈ શુક્લાએ સાવ ઓચિંતી મુલાકાત લેતા ત્યાંની હાલત જોતા આ અધિકારી ચોંકી ઉઠ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ કરતા સ્મશાન ગૃહની અંદરની લાઇટો બંધ પડી છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી, સ્મશાન ગૃહમાં સફાઈના અભાવે ગંદકીમાં ફેરવાઈ ગયું છે. અંદર સંડાસ બાથરૂમ બંધ હાલતમાં પડ્યા છે. સ્મશાનમાં પગીની હાજરી ન હતી. મામલતદાર આવી બદતર સ્થિતિ જોઈ અને ભડકી ઉઠ્યા હતા અને તાકીદથી નગરપાલિકાને મેસેજ આપી 2 દિવસની અંદર સફાઈ કામ શરૂ કરી ગંદકી દૂર કરવા સૂચના આપી છે. તદુપરાંત બંધ પડેલી તમામ લાઇટો ચાલુ કરવા તથા જાહેર જાજરૂ બાથરૂમ ચાલુ કરવા તાકીદ કરી છે. તદુપરાંત સ્મશાન ગૃહમાં દિવસના તથા રાત્રિના પગીની હાજરી આવશ્યક ગણાવી છે. પીવાના પાણીની તાકીદે વ્યવસ્થા કરવામાં પણ જણાવ્યું. મામલતદાર મહેશભાઈ શુક્લાએ બદતર હાલતમાં ફેરવાયેલ સ્મશાન ગૃહનું કલરેવ બદલી નાખવા અથવા તો નવું સ્મશાન ગૃહ શરૂ કરવા પાલિકાના ચીફ ઓફિસર તથા મુખ્ય કર્મચારીને તાકીદ કરી છે. બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ, માણાવદર. જી ઓકે. મહેશ શુક્લા, મામલતદાર, માણાવદર. આજરોજ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની આકસ્મિક મુલાકાત લેતા સ્મશાન ગૃહની અંદર તેમજ સ્મશાન ગૃહની બહારના ભાગમાં એક તો સ્વચ્છતાની પૂરતી જરૂરિયાત છે, જે સાથે સંબંધિત નગરપાલિકાના જે કર્મચારી આવેલ હતા એને સૂચન કર્યું છે. પાણીની ત્યાં તાકીદની જરૂરિયાત છે, તે બાબતે પણ એમને સૂચન કરવામાં આવ્યું છે. અને સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં માણસ તેનો અંતિમ વિસામો હોય છે, એટલે સ્મશાનની જગ્યા દેશ વિદેશથી આપણી સ્મશાન યાત્રા જે ઘરની હોય એમાં પણ બહારના વિસ્તારમાંથી લોકો આવતા હોય છે, અને જેના ઉપરથી આપણી જે આખી ભાવના છે ત્યાં દેખાતી હોય, પ્રદર્શિત થતી હોય છે. એટલે મેં સ્મશાનની મુલાકાત લીધી. હકીકતમાં એવું લાગ્યું કે તાકીદની જરૂરિયાત છે, કે ત્યાં સ્વચ્છતાની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે અને લાઇટની જરૂરિયાત છે. આ બાબતે ત્યાં સંબંધિતોને સૂચના આપવામાં આવી છે અને સોમથી મંગળવાર સુધીની ત્યાં સમયમર્યાદા આપવામાં આવી છે. ત્યાં સુધીમાં આ કામગીરી નહીં થઈ જાય તો કર્મચારી વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરી અને સ્મશાનને તો સ્વચ્છ રાખીશું. અને સ્મશાન જે પરિસ્થિતિમાં હોવું જોઈએ, એટલીસ્ટ ગામના એન્ટ્રન્સ ઉપર જ જે સ્મશાન છે તો તેની પૂરતી નિયમિત રીતે સફાઈ થાય અને ત્યાં સ્વચ્છતા જળવાય એ બાબતે પૂરતી તકેદારી રાખવા પ્રયત્ન કરીશું. અસ્તુ.